નવનીતભાઈના કેસની અંદર જે બગદાણા ઘટના બની ને એની અંદર કોળી અને ઠાકોર સમાજની એકતા થઈ. આપણે અંદરો અંદર પગ ખેંચ એકા સુધી ના કરશું તો સમાજની અંદર એકતા રહેશે નહીં. આગેવાનો જે કરતા હશે એ આપણા હારા માટે જ કરતા હશે, કોઈ પણ આગેવાન હોય. પરંતુ જો કાયદા ઉપર આપણને પૂરો ભરોસો હોય અને જો કાયદાકીય રીતે આપણને ન્યાય નહીં મળે તો સમસ્ત કોળી અને ઠાકોર સમાજ આ પરિવાર સાથે હતો છે અને હંમેશા માટે પરિવાર સાથે રહેવાનો હોય. આપણે આપણી રીતે તૈયારીમાં જ છીએ, આપણે એમાં કોઈ પાછી હટ નહીં. ટૂંક જ સમયની અંદર આપણે મહાસંમેલન પણ જો યોજવાનું થશે તો યોજાશે, બરોબર ને મુકેશભાઈ? અને જે એમને છેલ્લા 10 દિવસની બાંયધરી આલી ને, 10 દિવસની અંદર જે બાંયધરી આપણને આલી છે કે 10 દિવસની અંદર જે પણ ગુનેગાર હશે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવશે એવું કીધું ને. તો આપણા સમાજના આગેવાન એટલે કે કુંવરજીભાઈ સાહેબે જે કીધું હોય આપણને એમની વાત મંજૂર હે ને. અને આપણે બધા એમના દીકરા છે, આપણે કોઈ બીજા તો એ નહીં. આપણને જે આગેવાને કીધું એ આપણે એમની વાત સ્વીકારી અને આપણે સૌએ કુંવરજીભાઈને જેટલો બને એટલો સાથ સહકાર આપી અને આપણે એમની વાતમાં સહમત છીએ. બાકી જો 10 દિવસની અંદર આનો નિર્ણય નહીં આવે તો 1.5 લાખ કોળી ભેગી કરવાની તાકાત પણ આ સમાજ ધરાવે છે ને. કારણ કે સરકારે આ જોઈ જ લીધું હોય, જે બગદાણાની અંદર ઘટના બની ને એની અંદર કોઈની તાકાત નથી. કારણ કે પૈસાવાળાને ત્યાં એવું હતું કે અમને કોઈ પકડી નહીં શકે. જયરાજ લુખાલી એવું જ હતું કે અમને કોઈ નહીં પકડી શકે. પણ 14 દાડા જેલમાં જઈને આવ્યો ને એટલે અત્યારે સીધી દોરી જેવો થઈ ગયો. એટલે સમાજ એ હાથીનો પગ હે, સમાજથી ઉપર કોઈ નથી. અને ખરેખર જે સમાજના આગેવાનોએ નિર્ણય લીધો એ આપણને મંજૂર જ છે. જે પણ આગેવાનોએ નિર્ણય લીધો હોય આપણે એ આગેવાન સાથે જ છીએ અને હંમેશા માટે આગેવાન સાથે અને સમાજ સાથે આપણે રહીશું. બાકી 10 દિવસની જે મુદત આપી એ એમનો સમય છે 10 દિવસનો અને 11મો દિવસ આપણો, બરોબર ને મુકેશભાઈ? અને અમે મારા મુકેશભાઈનો ફોન આવ્યો પણ મુકેશભાઈ પાછું મને એવું કીધું મને કે હું ફોન કરું એટલે નીકળો, નકર હું કદાચ પહોંચી જાય. પણ મારે અહીં 200-250 કિલોમીટર થાય, મારે ડેડ વિરંગામથી આવવાનું. એટલે થોડોક મોડો પહોંચ્યો એ બદલ માફ કરજો. તમારો છોકરો કાંઈ વાંધો નહીં. કોણ નહીં મળવાનું? પોલીસ વાળા એટલે કોણ?